टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો જામનગરની કરીશું। જામનગરથી પણ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં હોસ્પિટલમાં વિવાદ સર્જાયો છે। જામનગર સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે અને આ તરફ જામનગર સરકારી હોસ્પિટલમાં વિવાદ થતાં જ હવે ચર્ચાઓએ જોર પકડ્યું, જ્યાં જીજી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થઈ જતા દર્દીઓને હાલાકી પડી રહી છે। તો રિપેરિંગ માટે ન આવતા કલાકો સુધી દર્દી લિફ્ટમાં ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। દર્દીના સગાએ વિડીયો બનાવ્યો હતો, જે હાલ સામે આવ્યો છે અને જામનગરની આ સરકારી હોસ્પિટલ કે જે ફરીથી વિવાદમાં આવી, જ્યાં લિફ્ટની અંદર અનેક લોકો ફસાયા હતા। તો જીજી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થઈ જતાં જ દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો દર્દીઓના સગાએ વિડીયો બનાવી અને અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને તે વિડીયો પણ સામે આવ્યો છે। તેને લઈને અનેક સવાલ જીજી હોસ્પિટલના તંત્ર સામે પણ ઉઠી રહ્યા છે। જો અડધેથી લિફ્ટ બંધ થઈ ગઈ, પેશન્ટ છે અને લિફ્ટ બંધ થઈ ગઈ છે, કોઈ આવતું નથી। અહીંયા કોઈ છે નહીં, અત્યારે જવાબદાર વ્યક્તિ કોઈ નથી। અહીંયા કયું ના સાયલેન્ટ વગાડી આ પેશન્ટ છે, આમાં ઇમરજન્સી હોય તો માણસ તો મરી જાય ને। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય પણ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। સંજય, જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, દર્દી લિફ્ટની અંદર છે, લિફ્ટ બંધ થઈ ચૂકી છે અને ઘણા સમય સુધી લિફ્ટની અંદર ફસાઈ રહ્યા હતા। સમયસર સારવાર ન મળે તો મોટું જાનહાનિનું નુકસાન પણ થઈ શકે તેમ હતું, છતાં પણ આ ફરીથી જામનગરની સરકારી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે। આ વિડીયો ક્યારનો છે અને શું તંત્ર દ્વારા કાર્યવાહી હવે કરવામાં આવશે? જે ચોક્કસથી કહી શકાય કે જામનગરની જે સરકારી જીજી હોસ્પિટલ છે, છેલ્લા ઘણા સમયથી વિવાદમાં જ રહેતી હોય છે। ઘણીવાર એવું બનતું હોય છે કે લોબીમાં જે ઢોર છે, રખડતા પશુઓ છે, કૂતરાઓ છે, તે અંદર ઘૂસી જતા હોય છે, દર્દીના બેડ સુધી કૂતરાઓ પહોંચી જતા હોય છે। આવી સ્થિતિ આ હોસ્પિટલની છે। ત્યારે વધુ એક વખત જે દર્દીઓ છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વખતે લિફ્ટ બંધ થઈ જતા તેઓ અંદર ફસાઈ ગયા હતા અને જે કહી શકાય કે કલાકો સુધી તેઓએ રાહ જોઈ, પરંતુ કોઈ રિપેર કરવા માટે ન આવ્યું અને અંતે તેઓએ વિડીયો વાયરલ કરી અને જે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે સમગ્ર બાબતે હાલ તો પૂરતી જે તપાસના જે આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ અવારનવાર જે વિવાદમાં રહેતી જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। જી બિલકુલ। અને આ વિડીયો ક્યારનો હતો? કેટલા લોકો ફસાયા હતા? શું અગાઉ પણ આ પ્રકારે લિફ્ટની સમયસર જે મરમ્મત છે તે કરવામાં આવતી હતી કે નહીં? તકેદારી કોઈ લેતું હતું કે નહીં? શું સામે આવી રહ્યું છે? જે ચોક્કસથી જે પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે કે લિફ્ટ છે તે ઘણા સમયથી રિપેર પણ કરવામાં આવી નથી। જે લિફ્ટની જે મેન્ટેનન્સ કરવામાં આવતું હોય છે, તે મેન્ટેનન્સ સમયસર કરવામાં ના આવતા હોવાને કારણે આ પ્રકારની ઘટના સર્જાય છે। અને વિડીયોની વાત કરીએ તો વિડીયો જે 2 દિવસ જૂનો હોય તેવું પણ સામે આવી રહ્યું છે। દર્દીના સગાએ આ વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો અને ત્યારથી જે આ વિડીયો છે તે વાયરલ બન્યો છે। જી સંજય, માહિતી બદલ આપનો આભાર। તો જામનગરના સરકારી હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં લિફ્ટની અંદર દર્દી અને સાથે દર્દીના સગાઓ ફસાયા હતા। જો કે લિફ્ટ ઘણા સમય સુધી બંધ રહી હતી અને એક વિડીયો પણ દર્દીના સગાએ વાયરલ કર્યો છે। વિડીયો ઉતારવામાં આવ્યો છે તેમના દ્વારા। રિપેરિંગ માટે ન આવતા કલાકો સુધી દર્દી છે તે લિફ્ટમાં ફસાતા પણ આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે। મહત્વનું છે, જીજી હોસ્પિટલ અગાઉ પણ અનેકવાર વિવાદમાં સપડાઈ છે અને લિફ્ટનું સમયસર જે સમારકામ છે તે કરવામાં આવતું નથી, મેન્ટેનન્સ જોવામાં આવતું નથી ને તેને લઈને ક્યાંક લિફ્ટ બંધ થઈ જતાં હાલાકી પડી રહી હોવાની ઘટનાઓ પણ દર્દીઓ વર્ણવી રહ્યા છે। રિપેરિંગ માટે કલાકો સુધી ન આવતા દર્દીઓ છે તે લિફ્ટમાં ફસાઈ રહ્યા હતા અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે।